સુરત શહેરના મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની લાલુ સુમરાના વિદેશી દારૂના સ્ટેન્ડ પર છાપોમારી કરી પ્રોહિબિશનનો મોટો જથ્થો પકડી પાડ્યો. સુરત શહેરમાં એક પછી એક સ્ટેટ મોનિટરિંગ સેલના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન ગેમ્બલિંગ આંકડા જુગારના સ્ટેન્ડ પર રેડ કરી ગુજરાતના દારૂબંધી અને જુગાર આંકડાબંધીની પોલ ખોલવામાં આવી રહી છે અને સ્થાનિક પોલીસને ઊંઘથી ઝડપી પાડી તેમના દ્વારા બુટલેગરો અને આંકડા જુગારની પ્રવૃત્તિને છૂટ આપવાની પોલ ખુલતી જાય છે. તેવામાં જ એકવાર હજુ સુરતના મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચંદ્રકાંત એચ પનારા સાહેબના આગેવાનીમાં પ્રોહિબિશનના ગેરકાયદેસર પ્રવૃત્તિ પર અંકુશ લાદવા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં એસએમસીને સફળતા મળી છે. સુરતના મૈદરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ અંબિકા પાન સેન્ટર જેઆઈડીસી વિસ્તાર મૈદરપુરા ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા લાલજી ઉર્ફે લાલો હીરાભાઈ સુમરાના ગેરકાયદેસર ધમધમતા પ્રોહિબિશનના સ્ટેન્ડ પર રેડ કરી વિદેશી દારૂની 362 બોટલ જેની કિંમત ₹30,150નો પ્રોહિબિશનનો જથ્થો ઝડપી પાડી સાથે ₹15,500નો 4 મોબાઈલ ફોન સાથે 2 મોપેડ બાઇક જેની કિંમત 80,000 સાથે રોકડ રકમ 79,000ની સાથે પાણીની સોડાની બોટલ 1,320 સાથે 13,48,070નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનના સ્ટેન્ડ પરથી સોનુ દિલીપ ભદોરિયા રહેઠાણ નાના વરાછા સુરત શહેર, દીપેશ અમરસિંહ ગોટી રહેઠાણ કતારગામ સુરત શહેર, જિગ્નેશ પુનાભાઈ ચોવટિયા રહેઠાણ ઉત્તરાણ સુરત શહેર, જિગ્નેશ નાગેન્દ્ર પ્રતાપસિંહ રહેઠાણ અમરોલી સુરત શહેરને પકડી પાડી આરોપીઓ લાલજી ઉર્ફે લાલુ હીરાભાઈ સુમરા માલિક રહેઠાણ સુરત શહેર, હરીશભાઈ હીરાભાઈ સુમરા પાર્ટનર, સંજય ઠાકોર, મંજુ રાઠોડ ને વોન્ટેડ જાહેર કરી ક્વોલિટી કેસ કરી કાયદેસરની કાર્યવાહી કરી મૈદરપુરા પોલીસ સ્ટેશન ખાતે તમામ આરોપીઓ અને મુદ્દામાલ સોંપી ક્વોલિટી કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે.